ગરમીથી અકળાયા રાજકોટવાસીઓ કાળઝાળ ગરમીના લોકોના જનજીવન પર અસર વર્તાઈ। આરોગ્ય વિભાગ દ્વારા લોકોને હીટ વેવથી બચવાની અપીલ કરવામાં આવી। બપોર 1 થી 3 વાગ્યા સુધી બિનજરૂરી બહાર ન નીકળવાનું કહેવામાં આવ્યું। ચક્કર, તાવ, અસહ્ય માથાનો દુખાવો હીટ વેવના લક્ષણો છે અને ડિહાઇડ્રેશનથી બચવા પાણી, છાશ વધુ પીવા માટે અપીલ। બહારના ઠંડા પીણાનો વધુ ઉપયોગ ટાળવાનું પણ સૂચન। ઘરમાં બનેલા લીંબુ પાણી જેવા પ્રવાહીનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું। ત્યારે વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે રાજકોટથી સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, રાજકોટમાં સૌથી વધારે અત્યારે તાપમાનનો જે પારો છે તે સૌથી ટેમ્પરેચર એકદમ અપ દેખાઈ રહ્યું છે, 40+ ક્રોસ થઈ રહ્યું છે। આ તાપનું ટોર્ચર સહન કરવા શું કરી રહ્યા છે રાજકોટવાસીઓ? કેવા નુસ્ખા અને ઓવરઓલ જ્યારે આપ પોતે રિપોર્ટિંગ કરી રહ્યા છો, કેવો અનુભવ થઈ રહ્યો છે આ ગરમીનો? પહેલી ગરમી છે, પહેલો ઉનાળો। જગદીશ, ઉનાળાની શરૂઆતમાં જ રાજકોટ શહેરમાં તાપમાનનો પારો છે તે 40 ડિગ્રીને પાર છે તે પહોંચી ગયો છે। અત્યારે 5 વાગ્યાનો સમય થયો છે અને 5 વાગે પણ રાજકોટ શહેરનું તાપમાન છે તે 41 ડિગ્રી છે તે જોવા મળશે। તે ખૂબ જ અસહ્ય છે, કારણ કે ઉનાળાની શરૂઆતમાં 40 ડિગ્રીને પાર તાપમાનનો પારો પહોંચ્યો છે, તેને કારણે જનજીવન પર તેની સીધી જ અસર છે તે પડી રહી છે। અત્યારે હું રાજકોટના રેસકોર્સ ખાતે છું। આમ તો આ ટુરિસ્ટ સ્પોટ છે, અહીં લોકોની અવરજવર છે તે થતી હોય છે, પરંતુ દ્રશ્યો આપને બતાવવા માંગીશ કે રસ્તાઓ છે તે સુમસામ ભાસી રહ્યા છે। એકલ દોકલ વ્યક્તિઓ છે તે અત્યારે રસ્તા પરથી પસાર છે તે થઈ રહ્યા છે। સામાન્ય રીતે અહીં ટ્રાફિક જામના દ્રશ્યો છે તે જોવા મળતા હોય છે, પરંતુ તાપમાનનો પારો જે રીતે વધી રહ્યો છે ત્યારે લોકો છે, રાજકોટવાસીઓ છે તે 6 વાગ્યા બાદ પોતાના ઘરની બહાર છે તે નીકળી રહ્યા છે। આરોગ્ય વિભાગે પણ લોકોને અપીલ કરી છે કે જે રીતે તાપમાનનો પારો ઊંચે ચડી રહ્યો છે તેને જોતા જરૂરથી ડિહાઇડ્રેશન ન થાય તેની ખાસ તકેદારી રાખવી ખૂબ જ જરૂર છે ને એટલા માટે જ લોકો જે લીંબુ શરબત છે, શેરડીનો રસ છે, આ ઉપરાંત જે ઠંડુ પાણી છે, છાશ છે, તેનું સેવન કરતા વધારે જોવા મળી રહ્યા છે। જે લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે તે પણ જે પોતાના શરીરના અંગો ઢંકાય તે રીતે ઘરની બહાર છે તે નીકળી રહ્યા છે। ઓવરઓલ જો રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો જે રીતે આજ સવારથી વાત કરવામાં આવે તો આજે 28 ડિગ્રી તાપમાન વહેલી સવારનું છે તે જોવા મળ્યું હતું, ત્યારબાદ ક્રમશઃ તાપમાનનો પારો ઊંચે ચડ્યો અને અત્યારે 5 વાગ્યે પણ 41 ડિગ્રી તાપમાન છે તે જોવા મળ્યું છે, જેને કારણે લોકો ભારે હાલાકી છે તે ભોગવી રહ્યા છે। ઓવરઓલ જો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં સૌથી ગરમ શહેર છે તે રાજકોટ શહેર છે તે નોંધાયું છે અને આ જ પ્રકારની સ્થિતિ છે તે સુરેન્દ્રનગર અને અમરેલી જિલ્લાની પણ જોવા મળી છે અને ત્યાં પણ તાપમાનનો પારો છે તે ઊંચે ચડ્યો છે। જૂનાગઢમાં પણ આ જ પ્રકારે લોકોના હાલ બેહાલ ગરમીને કારણે જોવા મળ્યા છે। ઓવરઓલ હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે કે અને જે ચેતવણી આપી છે તેને જોતા રાજકોટ શહેરમાં અત્યારે રેડ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે અને હજુ પણ 2 દિવસ ગરમીથી જે મુશ્કેલી છે તે વધી શકે છે અને ગરમીથી રાહત મળવાના કોઈ સમાચાર નથી। 2 દિવસ બાદ તાપમાનનો પારો નીચે ચડે તેવી શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે અને અત્યારે જે પ્રકારે તાપમાનનો પારો ઊંચે ચડ્યો છે તેને કારણે લોકોના હાલ બેહાલ જોવા મળી રહ્યા છે। જી બિલકુલ મોહિત, આભાર આ તમામ માહિતી આપવા માટે। તો આ સત્ય હકીકત છે અને ત્યાંની પરિસ્થિતિ જ્યાં રાજકોટની અમારા સંવાદદાતા વર્ણવી રહ્યા હતા શરૂઆતી સમયમાં જ, અને તેવામાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌથી ઊંચું તાપમાન રાજકોટનું છે અને રાજકોટવાસીઓ કે આ ન છૂટકે પણ આ કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે।